નમસ્કાર મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે જે અસાઇનમેન્ટ આવી છે 2025ની, એમાં વિભાગ બી જે 25થી 35 પ્રશ્નો પૂછાય છે, 18 ગુણનો રહેશે. એમાં પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા બિંદુઓ વાય અક્ષ પર છે? તો વાય અક્ષ મતલબ આ સમજાવવા લખ્યું છે કે જે એક્સ અક્ષ અને એક્સ અક્ષ કહેવાય ને, નીચે વાય અક્ષ હોય તો વાય અક્ષની એક્ઝેક્ટ ઉપર આવેલા હોવા જોઈએ. તો સમજો કે વાય અક્ષ જે પણ હોય, વાય અક્ષના એક્ઝેક્ટ ઉપર બિંદુઓ ક્યારે મળે આપણને? જ્યારે એક્સ કેટલા હોય? 0. તો જ્યાં જ્યાં એક્સ 0 છે એ બધા બિંદુઓ ક્યાં આવેલા કહેવાય? વાય અક્ષ પર આવેલા કહેવાય. તો અહીંયા જોઈ લો, એક્સ 0 નથી, અહીંયા 0 નથી, અહીંયા 0 છે, માટે સી જેના બિંદુઓ શું છે? 0 1 એ, પછી ડી 0 0, પછી ઈમાં પણ એક્સ 0 છે માટે ઈ જેના બિંદુઓ છે 0 -1, ત્યારબાદ એફ નહીં આવે, અને જીમાં પણ એક્સ 0 છે તો જી જેના બિંદુઓ છે 0 અને 5. તો આ 4 બિંદુઓ કે 4 યામ એવા છે જે વાય અક્ષ પર આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના બિંદુઓના યામ શોધો. તો એક તમને ઘટના આપેલી છે, એના યામ તમારે શોધવાના છે. પહેલો પ્રશ્ન છે, તે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું હોય. તો સમજીએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર ક્યારે આવી શકે? તો એક્સ અક્ષ પર અને વાય અક્ષ બંને કઈ જગ્યાએ છેદે છે? તો અહીંયા 0 પર છેદે છે. તો પહેલા પ્રશ્નનો જવાબ રહેશે એક્સના યામ પણ 0 અને વાયના યામ પણ 0. તો 0 0 પર આવે ત્યારે બંને એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલા છે. બીજાનો જવાબ છે, બીજો પ્રશ્ન, તેની કોટી 5 છે અને તે એક્સ અક્ષ પર છે. તો કોટીનો મતલબ શું થશે? કોટીનો મતલબ થાય એક્સ અક્ષ જ. તો એક્સ અક્ષના એક્ઝેક્ટ ઉપર જ છે તો એની સામે વાય કેટલા કહેવાય? આ વાય અક્ષ કેટલો કહેવાય? એક્ઝેક્ટ 0. ત્યારે જ એક્સ અક્ષ 5 પર થઈ શકે. તો વાય કેટલા આવશે? 0, અને એક્સ કેટલા આવશે? 5. કોટી 5 હતા માટે અહીંયા શું આવશે? 5, અને વાય અક્ષ પર 0. તો યામ શું થશે? 5 અને 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આકૃતિમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. મતલબ આ એક વાય અક્ષ છે જેને 1 2 અને 3 એકમે LM રેખા દોરેલી છે. તેમાં જવાબમાં પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. એમાં પ્રશ્નો પૂછેલા છે 2. પહેલો પ્રશ્ન, બિંદુઓ P અને Q ના યામ શું છે? તો P ના યામ જુઓ, વાય અક્ષને સમાંતર શું છે? 2, અને એક્સ અક્ષ પર કેટલા એકમે છે? 0 પછી 1 2 3 એકમે. તો P ના બિંદુઓ શું થશે? એક્સ અક્ષ પર કેટલા છે? 3, અને વાય અક્ષ પર કેટલા થશે? એની સામે 2. તે જ રીતે Q ના યામ, તો Q ક્યાં છે? -1 ની સામે. તો એક્સ અક્ષ પર કેટલા એકમે છે? 3 એકમે, એટલે એક્સ અક્ષ પર 3 એકમ અને વાય અક્ષ પર -1. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે, બિંદુઓ L અને M ની કોટીનો તફાવત શું છે? તો કોટીનો મતલબ શું થશે? એક્સ. તો આ એક્સ અક્ષ પર તફાવત કેટલો છે? તો L પણ એક્સ અક્ષ પર 3 પર છે અને M પણ એક્સ અક્ષને તો 3 ઉપર જ છે. તો બંનેનો કોટીનો તફાવત કશું જ મળતો નથી, માટે જવાબ આવે છે 0. તફાવત કેટલો થશે? 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આવેલા છે? તો એના માટે પણ મિત્રો આપણે આકૃતિ પરથી સમજી લઈએ થોડું ડિટેલમાં.
અહીંયા ચરણ 1 કહેવાય, અહીંયા ચરણ 2 કહેવાય, અહીંયા 3 અને અહીંયા 4. તો અહીંયા જે એક્સ અક્ષ છે અને અહીંયા વાય અક્ષ. તો એક્સ અક્ષમાં અહીંયા કઈ રકમ હશે? ધન. અને વાય અક્ષમાં અહીંયા કઈ હોય? ધન. જ્યારે એક્સ અક્ષમાં એક્સ ડેશ એટલે અહીંયા શું હોય? ઋણ. અને અહીંયા વાય ડેશ એટલે ઋણ. તો જુઓ અહીંયા બંને પ્લસ રકમો જ્યાં હોય ત્યાં શું કહેવાય? 1. તો બંને પ્લસ હોય ત્યાં ચરણ નંબર 1. પછી વાય એક્સ અક્ષ પર માઇનસ અને વાય અક્ષ પર પ્લસ એટલે માઇનસ પ્લસ હોય એને ચરણ નંબર 2. પછી નીચે બંને માઇનસ, તો બંને માઇનસ હોય એને ચરણ નંબર 3. અને એક્સ પ્લસ અને વાય માઇનસ હોય એને ચરણ 4 કહેવાય. ઠીક છે. હવે એક્સ અક્ષના ઉપર હોય એવું ક્યારે કહેવાય બિંદુ? કે જ્યારે વાય શું હોય? 0. તો વાય 0 અને એક્સ આવું હોય તો એને શું કહેવાય? એક્સ અક્ષ પર. જ્યારે એક્સ અક્ષ 0 હોય અને વાય અક્ષ કંઈક નંબર આપેલો હોય તો એને શું કહેવાય? વાય અક્ષ પર. આ સમજૂતી યાદ રાખવાની છે અને નોંધ તરીકે લખી દેવી. ઠીક છે. હવે પહેલો પ્રશ્ન જે આપેલો હતો -3 અને 5. તો -3 અને 5 એટલે પહેલી રકમ માઇનસ છે અને બીજી રકમ પ્લસ. તો માઇનસ પ્લસ આ રહ્યું. એટલે પહેલો જે નંબર છે એ કયા ચરણમાં આવશે? ચરણ 2. એટલે એને દ્વિતીય ચરણ પણ કહી શકાય. બીજો નંબર છે 4 - 1 એટલે 4 પ્લસ છે ને 1 માઇનસ. તો પ્લસ માઇનસ કયા ચરણમાં આવે? 4. તો ચરણ 4. ત્યારબાદ 2 અને 0. તો જો અહીંયા વાય અક્ષ 0 છે તો વાય 0 એને શું કહેવાય? એક્સ અક્ષ પર. તો અહીં લખીશું એક્સ અક્ષ પર. પછી -3 - 6 તો બંને માઇનસ હોય તો કયા ચરણમાં આવે? 3. એટલે તૃતીય ચરણ પણ કહી શકાય. અને ચરણ 3 પર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શરૂ કરતા પહેલા જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને નવા વિડીયો તમને મળતા રહેશે તે માટે બેલ આઇકન પર ક્લિક કરજો અને તમારા સ્કૂલના મિત્રોને પણ જરૂરથી શેર કરજો. પ્રશ્ન નંબર 5. નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. જે ઉપર પ્રશ્ન સોલ્વ કર્યો તે જ રીતે હવે ઉપરવાળી જે નોંધ લખાવી હતી તે યાદ રાખી લેવી જોઈએ. તો હવે અહીંયા પહેલા બિંદુઓ ક્યાં છે? એ. તો એ બિંદુ માટે 10 40 તો બંને પ્લસ રકમ કહેવાય. તો બંને પ્લસ હોય એ કયા ચરણમાં આવે? તો ચરણ નંબર 1. તો ચરણ 1માં. ત્યારબાદ બી -30 અને 0. તો 0 છે વાય અક્ષમાં 0 છે અને એક્સ અક્ષમાં કંઈક ને કંઈક રકમ આપેલી છે એને કહેવાય એક્સ અક્ષ પર. એટલે બિંદુ બી જે છે એ ક્યાં આવેલું હશે? એક્સ અક્ષ પર. તે જ રીતે બિંદુ સી 50 અને -40 તો પહેલું પ્લસ અને બીજું માઇનસ. તો એક્સ અક્ષ પ્લસ હોય અને વાય અક્ષ કેવા હોય? માઇનસ. એ આવશે ચરણ 4માં. એટલે બિંદુ સી ચરણ 4 પર. ત્યારબાદ ડીમાં શું કીધું છે? 0 અને -30. તો જો એક્સ અક્ષ પર અહીંયા 0 છે અને વાય અક્ષ પર કોઈક રકમ આપેલી છે તો એ આખું બિંદુ ક્યાં આવેલું હશે? વાય અક્ષ પર. તો જ આપણને એક્સ અક્ષ 0 મળે. ધન્યવાદ.